આજે બ્લોકનો બીજો ભાગ. આજે અમે આવ્યા છીએ લોઢા. આ નકરા બિલ્ડિંગ, અહીંયા માણસો દોડામદાળ અને એ ઊંચી ઊંચી બિલ્ડિંગ બાજુ. આ રાતના 10 વાગ્યા છે. છતાં છોકરા રમે છે. મસ્ત કોલોની છે, જોરદાર. ને આ કોલોનીમાં બધી પ્લેગ્રાઉન્ડ, અહીંયા ચાલવા માટે થઈને ગમે એટલું ઓઇલી ખાઓ અને પછી વોકિંગ કરો. બહુ સરસ. ને અમે આવી ગયા હવે હોટલમાં જમવા માટે. એ પણ અંદર જ છે, સોસાયટીની અંદર જમવાનો. અને બહુ મસ્ત મજાનો. થોડુંક મોંઘું છે, ખાવાની મજા આવે. મોજ આવી જાય પેલા ખાવાની, જોરદાર મજા આવે. એમાં પણ આપણને બિલ ન ચૂકવવું હોય ને તો વધારે મજા આવે ને. હવે અમે લોકલ ટ્રેનમાં જઈએ છીએ શિવાજી પાર્ક. બાયફિલ્ડની બાજુમાં શિવાજી પાર્ક છે. લોકલ ટ્રેનમાં મજા આવી જાય. ઓ ભાઈ, પહોંચી આવ્યા આપણે. ક્યાં છીએ ખબર છે તમને? શિવાજી પાર્કની ટિકિટ લઈએ છીએ આપણે. અંદર જોયા તો મને જોઈને ગેંડા બેંડા બધા સૂઈ ગયા હતા. એટલે હવે થોડોક ચક્કર ભારી મારા ખ્યાલથી પાછા વયા જાય. કેમ લાગે થાકી ગયા છીએ આપણે. કોઈ જાનવર દેખાતા નથી, બધા તડકામાં સૂઈ ગયા છે. અને દેખાય છે ને એ હું શૂટ નથી કરી શકતો. અને એક દેખાણો જુઓ, દેશી ખહુરીઓ. અને એક આ ભાલુ છે, પણ તમને બરોબર નહીં દેખાય, માથે બેઠું છે. અને કદાચ જોવાનું વધારે મન થાય તો ગૂગલ ઉપર સર્ચ કરી લેજો. અને આ રીચ છે આ જો. અને આ છે અસલી ખેલાડી ભાઈ. ખેડા ખાય છે વાંદરો. પૂર્વજ છે, પૂર્વજ. ભાઈ મજા આવી ગઈ એવો વાંદરાને જોઈને. આ તો શેનું જાફળ છે, એવું ખાવાનું મન થયું, પણ ઘણા માણસો એમ કીધું પડી જશો ક્યાં. આ રોજડા છે, રોજડા. અને હવે અમે આવી ગયા છીએ જોજો ગુલ્લા પિક્ચર જોવા. શ્રીવલ્લી મુલુંડમાં થિયેટર છે, જોરદાર. હવે આવી ગયા એરપોર્ટ ઉપર, ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર. આજે અમને જવું છે હૈદરાબાદ. હૈદરાબાદથી જઈશું શ્રીશૈલમ. આપણી ફ્લાઇટ છે. આમાં શું કહેવાય છે, એરપોર્ટ ઉપર બેસવાની મજા આવે. એટલે મારી ફ્લાઇટ સવારની 6 વાગ્યાની છે અને હું 9 વાગે પહોંચી ગયો છું. એટલે આખો એરપોર્ટ મને ઓળખ તો થઈ જશે. કહેશે કે આ ભાઈ 9 વાગે આવ્યા છે. આખા એરપોર્ટમાં આપણે ફરશું. કારણ કે ગુજરાતી માણસની એક ટેવ હોય, ઓછા પૈસામાં વધારે હાસિલ કરી લે. આપણે બધું જોશું, ફરશું, કરશું, મજા આવશે. આ જુઓ જોરદાર સાફ સફાઈ તો જુઓ આમની, મજા આવી જાય. લાઈટો. મને તો 2 બલ્બ બદલાવા છે ઘરે, એ નથી બદલાવી શકતો. અહીંયા જો કેટલી બધી લાઈટો જાય છે. અને આ તો તમને ખબર જ હોય આ શું છે બધું. બહુ જોરદાર ચીજ, મોંઘી છે એટલે આપણે વધારે ધ્યાન નથી દેતા આમાં. વધારે ધ્યાન ન દેવાય આમાં. જો આ ટાઈપનું વાંધો ન આવે ખાઈએ તો આપણે. કેટલા વાગ્યા છે? 3:48 થઈ ગયા. એટલે આપણો 2-3 કલાકનો ટાઈમ નીકળી. હજી પણ 3 કલાક છે આપણા માટે. હજી ફરશું, હજી એરપોર્ટને દુખી કરશું. હવે આપણે જ્યાં આપણી ફ્લાઇટ લાગે છે હૈદરાબાદની, ત્યાં જશું. આ કાર હલવાઈ ગઈ છે અંદર. એવું નથી, આ લોકો ડિસ્પ્લેમાં રાખે. અને ક્રિસમસ આવે છે ને એટલે આ બધા આવું રાખે છે. હવે જો હા, અહીંયાથી ફ્લાઇટ આવશે. આપણી કેવું બનાવે છે જુઓ, જોરદાર. જોઈ લો. આપણે આવી ગયા શ્રીશૈલમ. જો આ બગીચો છે ફૂલનો, છે મસ્ત મજાનો. શ્રીશૈલમ અંદર કેમેરો લઈ જવા નથી દેતા, મોબાઈલ જટી લે છે. એટલે બહાર. હવે આવી ગયા આપણે હોટલમાં. અને અહીંયા રૂમ લીધી છે. અને આ હોટલ બહુ મોંઘી છે ભાઈ. 10,000 રૂપિયા એક રૂમના લીધા છે આણે. ભાઈ બહુ મજા આવી ગઈ છે. અને હવે આપણે જાશું રૂમમાં.
અને આરામ કરશું. થાકી ગયા છીએ, લોજપોજ થઈ ગયા. હૈદરાબાદમાં હોટલ લીધી આપણે. શ્રી સેલમથી પાછા આવી ગયા અને આ હોટલનું નામ છે રેડિસન. રેડિસન હોટેલ હૈદરાબાદ. એમાં આવી ગયા. હવે આ આપણો રૂમ છે અને આ રૂમમાં આપણે આરામ કરશું. હવે આરામ કરવાનો સમય થઈ ગયો છે. કાલે મળશું. બધાને જય શ્રી કૃષ્ણ. આરામથી તમે સુઈ જજો. હોટલનું બિલ હું ભરવાનો છું એટલે તમને આરામથી નિંદર આવી જશે. મને આવવા માંડી